નમસ્તે દર્શક મિત્રો, આજ એપિસોડ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતા જાની મકવાણા। વિશાળ સક્રિયતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચમાં કોંગ્રેસ મોડે જાગ્યું। ભરૂચ શહેર કોંગ્રેસના નન્નુ મિયા નાળા પ્રોટેક્શન વોલ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ, દેખાવા પૂરતો હોબાળો। ભરૂચ નગરપાલિકાના કર્મચારીના 3 જન્મના દાખલાથી વિવાદ, 3 અલગ અટકથી મોટા કૌભાંડની આશંકા। ચીફ ઓફિસરે તપાસ શરૂ કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની કરી કવાયત। ભરૂચના જૂની સિવિલ નજીક ઘરમાં ગાંજાની પડીકીનું વેચાણ થતું હોવાના વિડીયો વાયરલ, પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલ। ભરૂચના તાળિયા વિસ્તારમાં દારૂના દૂષણને ડામવા સ્થાનિકો ઉતર્યા મેદાનમાં। બુટલેગરો દારૂ વેચવાનું બંધ નહીં કરે તેવું કહેતા જ સ્થાનિકોએ પોલીસ મથકે મચાવ્યો હોબાળો। ભરૂચમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા। સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આરતી વર્ચન માટે ગુરુ ભક્તો ઉમટ્યા। ભરૂચના ઐતિહાસિક ખોડિયાર માતાનું મંદિર જ્યાં આવ્યું છે તે વિસ્તારમાં જ જૂની સિવિલ હોસ્પિટલ નજીક એક મકાનમાં બિંદાસ ગાંજાની પડીકીનું વેચાણ થતું હોવાની ઘટના મોબાઈલ વિડીયોમાં કેદ થઈ છે, જેમાં એક યુવક ગાંજાની પડીકી લેવા આવે છે અને યુવકે ગાંજાની પડીકી લીધા બાદ જે રૂપિયા 100 આપવાના છે તે ગૂગલ પે એટલે કે ઓનલાઈન ચૂકવે છે અને કાળી કોથળીમાંથી ગાંજાની પડીકીઓ લઈને એક મહિલા બારીમાંથી ઊભી છે અને ગ્રાહકને ગાંજાની પડીકી આપી રૂપિયા લઈ રહી હોય, જેથી ભરૂચમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ઘટનાના પગલે સ્થાનિક પોલીસે પણ આવા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી છે। આ વિસ્તારમાં માત્ર ભરૂચના કતોપર બજાર નજીક પોલીસ ચોકીથી માત્ર 300 મીટરના અંતરે જ જૂના ટાવર નજીકની જૂની સિવિલ હોસ્પિટલ નજીક જ એક મકાનમાં ગાંજાની પડીકીનું વેચાણ થતું હોવાના વાયરલ વિડીયોના પગલે સ્થાનિક બી ડિવિઝન પોલીસે પણ કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે। મુજપુર ગંભીરા બ્રિજ મહીસાગર નદીમાં બનેલા દુર્ઘટના બાદ નિર્દોષ લોકોના મોત નિપજ્યા પછી પણ આમોદ જંબુસર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો અને માજી ધારાસભ્ય સંજય સોલંકી સહિત કાર્યકરો દ્વારા ઢાઢર નદી બ્રિજ ઉપર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં ભાજપના બેનરો સાથે ભાજપના વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ઊંધા વસ્ત્રો બનાવીને પોતાના શરીર ઉપર લગાવી અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું, જ્યાં બ્રિજની આસપાસ ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરી હતી। ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોના ભારે આક્રોશ જોવા મળ્યો છે। ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોના પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ? દર્શકોએ પણ જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી। આ બ્રિજ ઉપર ખાલી સમારકામના નામે લીપાપોથી થતા હોય તેવા આક્ષેપો થતા હોય છે, ત્યારે હાલમાં પણ આ બ્રિજ અત્યંત ગંભીર છે। જે પ્રકારે વડોદરા ખાતે બ્રિજની ઘટના બની છે તે બ્રિજનું પુનરાવર્તન આમોદ ઢાઢર નદી ઉપર ન થાય અને મોટી સંખ્યામાં લોકો જીવ ન ગુમાવે તેનું ધ્યાન તંત્રએ રાખવાની જરૂર છે, કારણ કે આ બ્રિજ ઉપરથી મોટા પ્રમાણમાં ભારે વાહનો અવરજવર થાય છે, જેના કારણે વધુ બ્રિજ ખખડી રહ્યો છે અને ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઊભો થયો છે। સૌથી મહત્ત્વની વસ્તુ, આમોદ ઢાઢર નદી એ મગરોનું હબ માનવામાં આવે છે। જો બ્રિજ તૂટી જાય અને કોઈ ઢાઢર નદીમાં ખાબકી જાય તો તેમની લાશ પણ મળવી મુશ્કેલ બની જાય છે, કારણ કે ઢાઢર નદીમાં મગરોનું હબ માનવામાં આવે છે, જેના કારણે આ બ્રિજની વહેલી તકે મરામત કરાવવામાં આવે તેવી માંગ સાથે લોકો મેદાનમાં ઉતર્યા હતા। બ્રિજ પર મુસાફરોને જીવનો જોખમ છે, નીચે મગરોની કતાર લાગી ગયેલી છે, જીવના જોખમે અહીંથી મુસાફરી કરવાની છે। વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી ભાઈનો। ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે ઝાડીશ્વર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ચાર્જ સંભાળતા મહેશ નિઝામા આવનાર સમયમાં ઝાડીશ્વર ગામના વિકાસ અને ઝાડીશ્વર ગામની જનતા માટે લોક કલ્યાણ સુખાકારી કાર્યશૈલી રહેશે। ગામ સહિત સોસાયટી વિસ્તારના સ્વાંગીય વિકાસના કામોને પણ વધુને વધુ લોક કલ્યાણના કાર્યને સિદ્ધ કરશે અને વર્ષોથી જે વિસ્તારોમાં રોડ રસ્તા સહિત સ્ટ્રીટ લાઇટ તેમજ પીવાના પાણીની સમસ્યાઓને હલ કરી નથી શક્યા તેવા ઝાડીશ્વર ગામને સ્વચ્છ સુંદર બનાવી ગામ પંચાયતની દરેક યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડી ગામના દરેક વ્યક્તિ સુધી તેનો લાભ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરી ઝાડીશ્વર ગ્રામ પંચાયતને શુદ્ધ સમૃદ્ધ બનાવી ગામનો સ્વાંગીય વિકાસ કરશે। અને આ સાથે ડેપ્યુટી સરપંચ તરીકે ચાર્જ સંભાળતા મહેશ નિઝામાએ પણ કહ્યું કે ગામના દરેક મતદારોએ મને જે સાથ સહકાર આપીને સુધી પહોંચાડ્યો છે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। આજના રોજના ગુરુ પૂનમના શુભ દિવસે હું ઝાડીસરના ગ્રામ પંચાયતમાં જે ડેપ્યુટી સરપંચ તરીકે મારા જે 24 સભ્યો જે છે હું એમને લઈને સાથે લઈને
જે કંઈ કામ પૂર્ણ જે કરવા બાકી હશે એ પૂર્ણ કરીશ. બાકીના જે કંઈ નાના મોટાના જે બીજા પ્રશ્નો હશે તે પૂર્ણ કરીશ. જંબુસર આમોદ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ મુજપુર ગંભીરા બ્રિજ મહીસાગર નદીમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જ્યારે જે લોકોને નદીમાંથી રેસ્ક્યુ કરી કાઢવામાં આવે છે તેમને પણ જલ્દી સ્વાસ્થ્ય સારા થાય તેવી પ્રાર્થના કરી હતી. જંબુસર આમોદથી પસાર થતા ઢાઢર નદીના બ્રિજને લઈને પણ ટૂંક સમયમાં નવીનીકરણની મંજૂરી મળે તેવી સરકારમાં પ્રોસીજર ચાલી હોવાનું કહ્યું છે. ટૂંક સમયમાં ભરૂચથી જંબુસર ફોરલેન ટ્રેકની સાથે તમામ બ્રિજ જેમ કે ઢાઢર નદીનો બ્રિજ, નાહિયેર ખાડીનો બ્રિજ, ભૂખી ખાડી અને કંપની સહિતના તમામ બ્રિજોની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાની ખાતરી આપી છે. ઢાઢર નદીના બ્રિજને લઈ તમામ લગતા વળગતા અધિકારીઓને પણ આ બાબતે કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધોરણે બ્રિજની મરામતની પણ સૂચના આપી હોવાનું ધારાસભ્યએ કહ્યું હતું. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીના માર્ગદર્શન હેઠળ નન્નુ મિયાના નાળા પર બની રહેલા પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સ્થળ ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો. ભરૂચ કોંગ્રેસ આગેવાનોએ કહ્યું હતું કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નન્નુ મિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધુ વધી રહ્યો છે. નગરપાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે ધારા ધોરણ મુજબ નથી. તેઓએ ચેતવણી આપીને કહ્યું છે કે હાલનું કામ અવ્યવસ્થિત હોવાથી આ વિસ્તારમાં આગામી સમયમાં અકસ્માત ઝોન બની શકે છે. કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માંગ સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલના કામની માંગ ઉઠાવી છે. જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભરૂચના અમીધરા સોસાયટી ખાતે આવેલા સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજનનું આયોજન કરાયું હતું, જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં ભજન, સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુરુના પૂજન અર્થે સમગ્ર ગુજરાતમાંથી અહીંયા પધારી સવારથી જ લાઈનો લગાવી સોમદાસ બાપુનું પૂજન અર્ચન કર્યું હતું અને ગુરુ દક્ષિણાઓ પણ આપી હતી. ગુરુ આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ પ્રસંગે સોમદાસ બાપુએ પણ સનાતન ધર્મ પરિવારના લોકોને આશીષ વચનો આપી લોકોને પાન, પડેકી, સિગરેટ તથા દારૂ જેવા વ્યસનોનો ત્યાગ કરીને સત્સંગી જીવન જીવવા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય તેવું કહ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ વિધાયક અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ, દહેજ ઇન્ડસ્ટ્રીયલના પ્રમુખ સુનિલ ભટ્ટ સહિતના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા અને આ કાર્યક્રમમાં સનાતન ધર્મના સેવક અને સામાજિક કાર્યકર ધનજી પરમાર, બલદેવ આહિર, મહીન સહિતના મોટી સંખ્યામાં સનાતન ધર્મ પરિવારના સભ્યો જોડાયા હતા. પાનોલી જીઆઈડીસીને અડીને ઉમરાવાડા સંજાલી ગામ અડીને દેશનું સૌ પ્રથમ સાવરિયા શક્તિ ગતિ શક્તિ ટર્મિનલનો પ્રારંભ આજરોજ DFCCIL MD પ્રવીણ કુમારના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર ચાલુ નાણાકીય વર્ષમાં 5 ટર્મિનલ PP ધોરણે શરૂ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે દેશમાં પ્રથમ PP ધોરણે સાવરિયા શક્તિ ગતિ શક્તિ ટર્મિનલની શરૂઆત કરવામાં આવી છે. 10 લાખ સ્ક્વેર ફીટના આગામી દિવસમાં ડેડિકેટેડ લોજિસ્ટિક પાર્ક અંતર્ગત મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક ઊભો કરવામાં આવશે, જેમાં ફાર્મા કેમિકલ સહિત વિવિધ સ્ટોરેજ તેમજ હેન્ડલર અને પિકઅપ ટ્રેન મારફતે દેશ અને દુનિયામાં માલ પરિવહન ટ્રેન મારફતે કરવામાં આવશે. આ ટર્મિનલના ડાયરેક્ટર હરીશ અગ્રવાલ અને નિકુંજ અગ્રવાલ, ટર્મિનલ મેનેજર મિતેશ તડવી, FCCILના SP વર્મા તથા શોભિત અગ્રવાલ, આમંત્રિત મહેમાનો, ઉદ્યોગકારો તેમજ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટરો સહિતના રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રેલવેના DFCCILના MD પ્રવીણ કુમારે કહ્યું હતું કે પ્રથમ પબ્લિક પાર્ટનરશિપ હેઠળનો DFC દ્વારા ન્યૂ અંકલેશ્વર જંકશન હેઠળ ટર્મિનલ શરૂ થયો છે, જે જિલ્લાના ઉદ્યોગો માટે ટ્રાન્સપોર્ટરના ખર્ચમાં ઘટાડો કરવા સાથે માલ પરિવહનમાં સમયને નાણાંની પણ બચત કરાવશે. અને રેલવેના સુપર રેલવે હાઈવે પહેલાં મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક પ્રારંભ સાથે દેશની ઇકોનોમીમાં પણ ફાયદારૂપ બનશે તેમ કહ્યું હતું. ભરૂચ નગરપાલિકાની 100 પાર્ક પાણીની ટાંકી ઉપર ફરજ નિભાવતા અજય નામના કર્મચારીએ પોતાના 1993ના જન્મના દાખલામાં પોતાની અટક શેક હોય અને તેના સુધારા માટે નગરપાલિકામાં અરજદાર જતા ઓનલાઈન તપાસ કરતા તેમાં જન્મના દાખલામાં ખારવા તરીકેનો જન્મના દાખલામાં હોય તેવું સામે આવતા તેણે 17/2/2025ના રોજ પોતાના જન્મના દાખલામાં ખારવા તરીકેની પ્રિન્ટ મેળવી તેના આધારે
તેના જૂના ડોક્યુમેન્ટમાં વસાવા હોય તેવું સોગંદનામા ઉપર દર્શાવી પોતાના પ્રથમ પિતાની અટક છુપાવી બીજા પિતાની અટક વસાવા હોવાની માહિતી સોગંદનામા ઉપર રજૂ કરી જન્મ મરણમાં રજૂ કરી જન્મનો દાખલો સુધારો કરાવી તારીખ 19/2/2025 મેળવ્યો હોવાની ઘટના સામે આવતા તેમાં ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરની મંજૂરી અન્વયે જન્મનો જૂનો દાખલો સુધારો કરી નવો ઇસ્યુ કરાયો હોવાની ઘટનામાં અજય જાતિનો દાખલો મેળવવા માટે જે તે કચેરીમાં જતા તેની પ્રથમ જન્મના દાખલામાં અટક ખારવા તરીકે હતી તો તે અટકને ભરૂચ નગરપાલિકા જન્મ મરણ વિભાગ નવો જન્મનો દાખલો આદિવાસી તરીકે વસાવવાનો કઈ રીતે આપી શકે તેવો પ્રશ્ન ઊભો થતાં સમગ્ર મામલો ભરૂચ ચીફ ઓફિસર સુધી પહોંચતા મોટો ભાંડો ફૂટ્યો છે. ભરૂચ નગરપાલિકામાં જૂના જન્મ મરણના દાખલામાં આખરે અધિકારીઓ અને કર્મચારીઓને જૂના દાખલામાં નવા પિતા નામ કે અટકનો સુધારો કરવાની સત્તા છે ખરી તેવા પ્રશ્નો વચ્ચે તપાસ કરવામાં આવતા ચીફ ઓફિસરે પણ નગરપાલિકાના કર્મચારીએ જૂના દાખલામાંથી નવા દાખલામાં સુધારો કરેલો હોય તેની તપાસ કરવામાં આવતા તેમાં સોગંદનામા સામે આવ્યું છે. સોગંદનામામાં પિતાના નામનો સુધારો દર્શાવ્યો છે પરંતુ સોગંદનામું કરનારે પોતાના પ્રથમ પિતાની માહિતી છુપાવી બીજા પિતાની અટકનો સુધારો કરાવતા તપાસ દરમિયાન અરજદારે પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું હોય અને તેના આધારે જ તેને જૂનો જન્મનો દાખલો સુધારીને નવો દાખલો આપ્યો તો જૂના દાખલો પરત કેમ ન મેળવ્યો તેવા સવાલો વચ્ચે જો જૂના જન્મનો દાખલો ન હોય તો ભરૂચ નગરપાલિકા નવો જન્મનો દાખલો સુધારો કરી આપી શકે ખરી તેવા પ્રશ્નોને લઈ તપાસનો વિષય ઊભો થયો છે. જોકે સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકમાં પણ પહોંચ્યો છે. ચીફ ઓફિસર પણ સમગ્ર મામલે તપાસની વાત કરી છે અને આવા 2 વર્ષમાં કેટલા જન્મ મરણના દાખલામાં સુધારા કર્યા છે અને કયા પરિપત્રો મુજબ સુધારા થયા છે તે તમામ માહિતી મેળવવાની કામગીરી કરવામાં આવી છે. અને આ બાબતે ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પણ કહ્યું છે કે જો ખોટા ડોક્યુમેન્ટના આધારે આ કામ થયું હશે તો તમામ રદ કરીને પણ આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવનાર હોવાનું પણ કહ્યું છે. પરંતુ ભરૂચ નગરપાલિકામાં જૂના જન્મ મરણના દાખલામાં સુધારાનું કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઊભા થઈ ગયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જ તાળિયા વિસ્તાર આવેલો છે જ્યાં મોટા પ્રમાણમાં લોકો વસવાટ કરે છે અને આ વિસ્તારમાં દારૂનું દૂષણ વધુ હોવાના આક્ષેપ સાથે વિસ્તારમાં દારૂનું વેચાણ ન કરવા તથા નાની ઉંમરના જ યુવાનો કિશોરો દારૂના રવાડે ચડી મોતને ભેટી રહ્યા હોવાના આક્ષેપ સાથે સંખ્યાબંધ મહિલાઓ નાની ઉંમરમાં જ વિધવા બની રહી હોવાના આક્ષેપ સાથે વિસ્તારના લોકોએ એકત્ર થઈ બુટલેગરોને હવે દારૂ નહીં વેચવાનું કહેતા ઘણા બુટલેગરોએ કહ્યું કે જે થાય તે કરી લો, દારૂ તો વેચાશે તેમ કહેતા સ્થાનિક રહીશોએ સમગ્ર દારૂ વેચાશે તેવું કહેતા જ બુટલેગરોના વીડિયો સાથે બી ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપવા પહોંચી ગયા હતા. ગાંધીના ગુજરાતમાં ભલે દારૂબંધીની ગુલબાગો ફૂંકાતી હોય પરંતુ ભરૂચ જિલ્લામાં દારૂનું વેચાણ થતું હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. દારૂનું દૂષણ દૂર કરવા માટે સ્થાનિકોએ બી ડિવિઝન પોલીસ મથકે ભારે હલ્લા બોલ કરી ફરિયાદ આપી હતી. અમે છૂટક મજૂરી કરીએ, મહેનત કરીએ, કામ પર જઈએ, મહેનત કરીને અમે 100-200 રૂપિયા લાવીએ અને એનાથી અમે અમારું ગુજરાન ચલાવીએ અને મારો ઘેરવાળો 10-12 વર્ષથી દારૂ પીને એને ખેંચ આવે છે. એ માદો થઈ ગયો, ખાતો નથી અને એવી હાલતમાં અમે છે કે અમને બપોરે કે સાંજે ખાવાનું નસીબ નહીં થતું અને અમને મારીને પૈસા લઈ લે અને અમને આપડા પાડે અને કેવી રીતે અમારું જીવન જીવીએ તે અમારું જ મન જાણે. અને આ દારૂ છે ને આ બધા ના પાડે છે કે અમે દારૂ અમે બંધ નહીં કરીએ પણ અમારી એટલી વિનંતી છે કે દારૂ બંધ થઈ જાય અને અમારા છોકરા, અમારું પરિવાર અને અમારો ઘરવાળો સુખી થાય અને સુધરી જાય. ભરૂચથી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી દ્વારા નવીન પહેલ તરીકે નંદગોપાલ સહકારી બચત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાનો હેતુ સ્પષ્ટ છે કે બાળકોને નાની ઉંમરે જ બચતની ટેવ પાડવી અને નાણાકીય શિસ્ત તરફ પ્રેરિત કરવું. આ અવસરે ખાસ કરીને નાના બાળકો માટે રંગબેરંગી ગુલકનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના હાસ્ય અને ઉલ્લાસભેર ચહેરા સાથે કાર્યક્રમનો માહોલ વધુ ઉજળો બની ગયો હતો. આ કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણના ઘનશ્યામ જીવનદાસ સ્વામી, જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા તથા કિરીટસિંહ ધરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષણગણની ઉપસ્થિતિ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સંસ્થા તરફથી જણાવ્યું હતું કે આ યોજના હેઠળ બાળકોને નિયમિત રીતે બચત કરવા પ્રોત્સાહન મળશે અને તેઓ નાની ઉંમરે જ નાણાકીય સજાગતા તરફ આગળ વધશે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં કોંગ્રેસ મોડે જાગ્યું. ભરૂચ શહેર કોંગ્રેસના નન્નુ મિયા નાળા પ્રોટેક્શન વોલ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ, દેખાવા પૂરતો હોબાળો.
ભરૂચ નગરપાલિકાના કર્મચારીના 3 જન્મના દાખલાથી વિવાદ, 3 અલગ અલગ અટકથી મોટા કૌભાંડની આશંકા, ચીફ ઓફિસરે તપાસ શરૂ કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની કરી કવાયત. ભરૂચના જૂની સિવિલ નજીક ઘરમાં ગાંજાની પડીકીનું વેચાણ થતું હોવાના વિડીયો વાયરલ, પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલ. ભરૂચના તાળિયા વિસ્તારમાં દારૂના દૂષણને ડામવા સ્થાનિકો ઉતર્યા મેદાનમાં. બુટલેગરો દારૂ વેચવાનું બંધ નહીં કરે તેવું કહેતા જ સ્થાનિકોએ પોલીસ મથકે મચાવ્યો હોબાળો. ભરૂચમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા. સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આરતી વર્ચન માટે ગુરુ ભક્તો ઉમટ્યા. તો હતા તે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.